નમસ્કાર મિત્રો, આજે શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપણે વાત કરવાના છીએ એક એવા ભારતીય વીરની જેમણે આખા વિશ્વ સામે ભારતનું નામ ચંદ્ર અને તારા સુધી પહોંચાડ્યું. હા, આપણે વાત કરી રહ્યા છીએ વિંગ કમાન્ડર રાકેશ શર્મા વિશે. 3 એપ્રિલ 1984 આ એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે રાકેશ શર્માએ સોવિયત યુનિયનના સોયુઝ T-11 મિશન દ્વારા અંતરિક્ષમાં પ્રથમ ભારતીય તરીકે કદમ રાખ્યા હતા. જ્યારે તેઓ અંતરિક્ષમાં હતા ત્યારે તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે અંતરિક્ષમાંથી આપણો દેશ કેવો લાગે છે. ત્યારે રાકેશ શર્માએ જે જવાબ આપ્યો હતો તે આજે પણ દરેક ભારતીયના હૃદયમાં ગુંજે છે. તેમણે ગર્વથી કહ્યું હતું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. મિત્રો, રાકેશ શર્માએ અંતરિક્ષમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ વિતાવી હતી. તેમણે ત્યાં યોગા કર્યા અને અંતરિક્ષમાંથી ભારતના સુંદર ફોટા પણ પાડ્યા હતા. તેમને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સફર આપણને શીખવે છે કે જો તમારી પાસે અડગ નિશ્ચય અને સાહસ હોય તો આકાશ પણ સીમિત નથી. આપણા વિદ્યાર્થીઓ માટે રાકેશ શર્મા એક જીવતું જાગતું ઉદાહરણ છે કે સપના મોટા જુઓ અને તેને પૂરા કરવા સખત મહેનત કરો. ચાલો આજે આપણે પણ સંકલ્પ કરીએ કે આપણે જે પણ ક્ષેત્રમાં જઈએ ત્યાં ભારતનું નામ રોશન કરીએ. જય હિન્દ. આભાર.